નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું ગુજરાતી પાઠશાળામાં હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 વિષય ગણિત કે જે માર્ચ 2024 એટલે કે આપણી જે તારીખ જે છે એ 2/3/2024 ના રોજ જે ગણિત વિષયની એકમ કસોટી જે લેવાનાર છે એની જે આખી પ્રશ્ન બેંક છે આજે આપણે એનું સોલ્યુશન જે છે એ જોવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, આવા જ એજ્યુકેશન રિલેટેડ વિડીયો અને તમારે ઉપયોગી હોય એવા વિડીયો જોવા માટે અમારી ચેનલને આજે જ સબસ્ક્રાઇબ કરો, જેથી તમને અમારા વિડીયોની નોટિફિકેશન આપ સુધી મળી રહે. આજે એકમ કસોટી જે છે એની જે પ્રશ્ન બેંક છે કે અહીંયા જે છે ટોટલ 15 પ્રશ્નો જે આપેલા છે, પરંતુ આમાંથી તમને કોઈ પણ 3 જ આપેલા હશે. તો અહીંયા પ્રશ્ન નંબર 1 છે કે નીચે આપેલ સંખ્યાઓને પ્રમાણિત સ્વરૂપે લખો. 0.00000085. તો જે આ પોઈન્ટ છે એને આપણે અહીંયા લાવવાનો છે. તો કેટલા પોઈન્ટ આમ ડાબી બાજુ ખસેડવા પડે? 1 2 3 4 5 6 7 8 9 અને 10. તો 8.5 ગુણ્યા 10⁻10. એવી રીતે અહીંયા તો કે 7.12 ગુણ્યા 10⁻11. હવે જે ત્રીજો પ્રશ્ન છે એમાં પોઈન્ટ અહીંયા છે, દેખાતો નથી પણ છે. તો હવે એને આપણે જમણી બાજુ ખસેડવો પડશે. તો જમણી બાજુ 1 2 3 4 5 6 7 8 9 10. તો 5.18 ગુણ્યા 10⁻10. તો વિદ્યાર્થી મિત્રો, આ મુજબ જ્યારે તમે પોઈન્ટને ડાબી બાજુ ખસેડો છો તો 10⁻ઘાત આવશે, અને પોઈન્ટને જમણી બાજુ ખસેડો છો તો ત્યારે 10ની જે ઘાત પણ હોય પ્લસ ઘાત જે છે તે આવશે. ચોથા પ્રશ્નમાં તમારે પોઈન્ટને ડાબી બાજુ લઈ જવાનો છે. કેટલા અંક? 1 2 3 4 5 6 7 અંક. તો 3.5 ગુણ્યા 10⁻7. પાંચમા પ્રશ્નમાં જમણી બાજુ લઈ જવાનો છે. કેટલા? 1 2 3 4 5 6. બરાબર. તો અહીંયા આવશે 7.98 ગુણ્યા 10⁻6. ત્યારબાદ છે એ અહીંયા 1 2 3 4 5 6 7 8 9 10. જમણી બાજુ ખસેડશો તો 8.21 ગુણ્યા 10⁻10. એવી રીતે અહીંયા જે આપેલું છે 1 2 3 4 5 6 7 8 9 એટલે 6.023 ગુણ્યા 10⁻9. હવે અહીંયા જો 0.0009 આપેલું છે, તો આપણે આ પોઈન્ટને અહીંયા એક સંખ્યા પછી લખવાનો હોય, એટલે કે ડાબી બાજુ ખસેડવાનો. 1 2 3 4 5 6 7 8 9 10 અંક આપણે ખસેડવો પડશે, એટલે 9 ગુણ્યા 10⁻10. નવમો પ્રશ્ન 0.000002 7 પોઈન્ટ થયું 10⁻7. ત્યારબાદ 10મા પ્રશ્નમાં 4.18 ગુણ્યા 10⁻7. 11મા પ્રશ્નમાં 3.14 ગુણ્યા 10⁻7. 12મા પ્રશ્નમાં 7.02 ગુણ્યા 10⁻10. 13મા પ્રશ્નમાં 2.18 ગુણ્યા 10⁻12. 14મા પ્રશ્નમાં 9.28 ગુણ્યા 10⁻11. 15મા પ્રશ્નમાં અહીંયા આવશે સાચી સંખ્યા છે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 અને 17 પોઈન્ટ ડાબી બાજુ ખસેડો તો 1.8 ગુણ્યા 10⁻8. ત્યારબાદ પ્રશ્ન નંબર 1 માં નીચેની સંખ્યાને તેના સામાન્ય સ્વરૂપમાં લખો. 3 ગુણ્યા 10⁻6 એટલે કે 3 ની પાછળ 6 મીંડા. એટલે અહીંયા 3 પછી 0 0 0 0 0 0. હવે જ્યારે માઇનસ ઘાત હોય ત્યારે આગળની તરફ પોઈન્ટ લંબાવવાનો હોય કે આ જે માઇનસ છે તો
5 પોઈન્ટ ડાબી બાજુ જવાનું, પણ સંખ્યા એક જ છે એટલે અહીંયા પોઈન્ટ હતો, અહીંયા પોઈન્ટ હતો, તો આપણે 5 પોઈન્ટ છે આ બાજુ ખસેડો એટલે 0.0040. એવી રીતે અહીંયા 6.02 ગુણ્યા 10⁸ તો આ પોઈન્ટની 2 નીકળી જાય એટલે 6, તો 602 ની પાછળ 6 મીંડા આપણે મૂકવાના થાય. અહીંયા પોઈન્ટ હતો, 8 પોઈન્ટ દૂર મોકલો એટલે 1 2 3 4 5 6 7 8 થઈ ગયા, એટલે 602 ની પાછળ જે છે 6 મીંડા મૂકવા. અહીંયા પોઈન્ટ આ બાજુ 5 અંક ખસેડવાનો, તો અહીંયા પોઈન્ટ છે 1 2 3 4 5, 3 ની આગળ 5 0 મૂકવાના એટલે 0.0035. પાંચમા પ્રશ્નમાં 2 ગુણ્યા 10⁹ તો 2 ની પાછળ 9 મીંડા મૂકી દેવાના. છઠ્ઠો પ્રશ્ન 4.36 ગુણ્યા 10⁵ તો પોઈન્ટ પછી 2 સંખ્યા છે અને એક 0 એટલે 3 સંખ્યા થઈ ગઈ એટલે 4360. એવી રીતે સાતમા પ્રશ્નમાં 6 પોઈન્ટ આગળ ખસેડો તો આગળ 5 0 મૂકશું. આઠમા પ્રશ્નમાં 723 ની આગળ -4 છે એટલે 3 પોઈન્ટ હજી આગળ ખસેડવો પડશે એટલે આગળ 3 0, 5 ની પાછળ 7 0, અહીંયા 4.05 10⁶ તો પોઈન્ટ છે અહીંયા 5 આવશે, 405 અને પાછળ 4 0. પ્રશ્ન નંબર 2 કિંમત શોધવાની છે ઘાત અને ઘાતાંક ચેપ્ટરમાં. તો 1/2 ની -5 ગુણ્યા 1/4 ની -3. તો હું 1 ની -5, 2 ની પણ -5 ગુણ્યા 1 ની -3 અને 2 ની -3. હવે ઘાત પ્લસ કરવી હોય તો છેદમાં હોય તો અંશમાં જાય તો પ્લસ થઈ જાય, અંશમાં હોય છેદમાં જાય તો પ્લસ થઈ જાય. તો 2 ની 5 -5 છે અંશમાં જશે તો 2 ની +5, એવી રીતે છેદમાં 1 ની 5 ગુણ્યા 4 3 છે. 2 ની 5 ઘાત એટલે 2 નો 5 વખત ગુણાકાર, 4 નો 3 વખત ગુણાકાર, છેદમાં 1 નો 5 વખત અને 3 વખત. આ બધાનો ગુણાકાર કરશું તો 448 ના છેદમાં 1, તો સોરી 2048 ના છેદમાં 1, તો આન્સર આવશે 2048. ત્યારબાદનો પ્રશ્ન કે 3 ની -4 ભાગ્યા 3 ની -3 આખાની 2 ગુણ્યા 9. તો અહીંયા કૌંસમાં જે 3 છે આધાર સરખા, વચ્ચે ભાગાકાર, તો ઘાતની બાદબાકી એટલે 3 ની -4 માંથી -3 ઘાત બાદ કરી તો માઇનસ માઇનસ પ્લસ, -4 + 3 એટલે -1 આખાની 2 ઘાત, અને 9 છે અને 3 ની 2 ઘાત લખાય. હવે આ સ્ટેપ આપણે જોઈએ તો આ બંનેનો ગુણાકાર થાય -1 ગુણ્યા 2 એટલે -2 ઘાત ગુણ્યા 3 ની 2 ઘાત. તો હવે ગુણાકાર આધાર સરખા, ઘાતનો સરવાળો -2 + 2 એટલે 3 ની 0 ઘાત, કોઈ પણની 0 ઘાત એટલે આન્સર 1. ત્યારબાદ હવે અહીંયા જે છે એ આપણે આને થોડોક જુદી રીતે ગણતરી કરેલી છે કે 1/2 ની -2 વત્તા 1/3 ની -2 વત્તા 1/4 ની -2. ઘાત પ્લસ કરવી હોય એટલે આનું વ્યસ્ત કરવું પડે, તો 1/2 ની +2 ઘાત. એવી રીતે અહીંયા 1/3 ની 2 ઘાત છેદમાં આવી ગયું. તો હવે આનું સાદુરૂપ આપવું તો 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4 એટલે 1/1/4. અહીંયા છેદમાં 1/9 આવશે, આના છેદમાં 1/16. હવે અહીંયા જે છે એ છેદનો છેદ અંશમાં, 4 અંશમાં, 9 અંશમાં, 16 અંશમાં, તો 4 + 9 + 16 એટલે 29. અહીંયા -2 ભાગ્યા 5 આખાની -2 એની 4 ઘાત. તો -2 ના છેદમાં 5 એની -2 ઘાત છે. હવે એની 4 ઘાત, તો 1/-2 ના છેદમાં 5 ની +2 ઘાત અને એની 4 ઘાત. તો આનું સાદુરૂપ આપવું તો શું થાય? 1/4 એના છેદમાં 25.
છેદનો છેદ અંશમાં જાય એટલે 25/4 અને 4/4 તો 25/4 ઘાત તો 3,90,625 થાય અને 4/4 ઘાત 256 થાય. પાંચમો પ્રશ્ન 8/2 ઘાત ગુણ્યા 2/2 ઘાત આખાની 3 ભાગ્યા 64. હવે 8 છે ને એ 2/3 ઘાત છે અને એની 2 ઘાત, પછી 2/2 ઘાત તો અહીંયા છે જ આખાની 3. આ 64 છે એ 2/6 ઘાત લખાય. તો અહીંયા 3 ગુણ્યા 2 એટલે 2/6 ઘાત ગુણ્યા 2/2 ઘાત એની 3 ઘાત ભાગ્યા 2/6 ઘાત. તો હવે અહીંયા આધાર સરખા, ઘાતનો સરવાળો 6 + 2 એટલે 2/8 ઘાત થશે, એની 3 ઘાત ભાગ્યા 2/6 ઘાત. 8 તેરી 24 ભાગ્યા 2/6 ઘાત. તો આધાર સરખા, ભાગાકાર, ઘાતની બાદબાકી તો 2/18 ઘાત ના આન્સર આવે. ત્યારબાદ પ્રશ્ન નંબર 3 છે કે ઘરમાં રહેલા સભ્યોની સંખ્યા અને ભાગમાં આવતી પ્રશ્ન નંબર 3 છે એમાં વિધાનો સમપ્રમાણ અને વ્યસ્ત પ્રમાણમાં વર્ગીકરણ કરવાના છે. એમાં પહેલો પ્રશ્ન કે ઘરમાં રહેલા સભ્યોની સંખ્યા અને ભાગમાં આવતી ચોકલેટની સંખ્યા. તો જેમ સભ્યોની સંખ્યા વધે તો ચોકલેટની સંખ્યા ઘટે, એટલે એક વધે બીજા સામે ઘટે તો વ્યસ્ત પ્રમાણ થાય. બીજું, એક ખેતરનું ક્ષેત્રફળ અને લીધેલ પાકનો જથ્થો, તો ખેતરનું ક્ષેત્રફળ વધે એમ પાકનો જથ્થો પણ વધે એટલે સમપ્રમાણ. પાઇપની સંખ્યા અને ટાંકી ભરવા લાગતો સમય, તો પાઇપની જેમ સંખ્યા તમે વધારો તો એમ સામે સમય છે એ ઘટે એટલે વ્યસ્ત પ્રમાણ. બોલપેનની સંખ્યા, કુલ કિંમત, જેટલી વધુ બોલપેન લ્યો એટલી વધુ કિંમત ચૂકવવી પડે એટલે સમપ્રમાણ. ચોરસની લંબાઈ અને ચોરસની પરિમિતિ એ પણ સમપ્રમાણમાં હોય. લંબાઈ વધે તો પરિમિતિ વધે, લંબાઈ ઘટે તો પરિમિતિ ઘટે, સમપ્રમાણ. મશીનની સંખ્યા, કાર્ય પૂરું કરવા લાગતો સમય, તો મશીનની સંખ્યા વધારી દઈએ તો પૂરું કરવા જે લાગતો સમય છે એ ઓછો થાય એટલે વ્યસ્ત પ્રમાણ. સાતમું, કાગળની સંખ્યા અને કાગળનું વજન એ પણ સમપ્રમાણમાં. ખાંડનો જથ્થો અને તેમાં રહેલ સ્ફટિકોની સંખ્યા એ પણ સમપ્રમાણમાં. આગળનો પ્રશ્ન જોઈએ. તારે કાપેલ અંતર અને લાગતો સમય, તો એ પણ સમપ્રમાણમાં હોય. જેમ અંતર વધુ લાગે એમ સમય જે છે એ વધારે. ઝડપ નથી પૂછ્યું, નહીતર વ્યસ્ત પ્રમાણ આવશે. શહેરની કુલ જનસંખ્યા અને વ્યક્તિ દીઠ જમીનનું ક્ષેત્રફળ, તો એ વ્યસ્ત પ્રમાણમાં. જેમ જનસંખ્યા વધુ હોય એમ ગીચતા વધારે એટલે ક્ષેત્રફળ ઘટશે. ક્વિઝમાં ઉમેદવારની સંખ્યા અને ઇનામની રકમ, તો ક્વિઝમાં ઉમેદવારની સંખ્યા અને ઇનામની રકમ એ સમપ્રમાણમાં છે. રૂમની સંખ્યા અને સફાઈ કામદારની સંખ્યા, રૂમની સંખ્યા વધારે હોય તો સફાઈ કામદારની વધુની જરૂર પડે એટલે સમપ્રમાણ. જો ભાગે આવતું કામ કહે ને તો વ્યસ્ત પ્રમાણ આવશે, બરાબર. પશુની સંખ્યા અને ઘાસચારો ચાલતા દિવસોની સંખ્યા, વ્યસ્ત પ્રમાણ. સંખ્યા વધારી દો તો ઘાસચારો ઓછા દિવસ ચાલે. મજૂરની સંખ્યા અને કામ પૂરું કરવા લાગતા દિવસોની સંખ્યા, સંખ્યા વધારો તો કામ ઝડપથી પૂરું થાય, સંખ્યા ઘટાડો તો કામ પૂરું થતા વાર લાગે એટલે વ્યસ્ત પ્રમાણ. બોક્સની સંખ્યા અને તેમાં મૂકવામાં આવતી બોટલની સંખ્યા, તો એક બોક્સમાં જેટલી સમય એટલી જ સમય એટલે બોક્સ વધારો એમ બોટલ વધુ સમય, બોક્સ ઘટાડો તો એમ બોટલ ઓછી સમય, તો એ સમપ્રમાણમાં. ત્યારબાદ નીચેના દાખલા ગણવાના છે. પ્રશ્ન નંબર 3 માં કે એક કાર 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અમુક અંતર 40 મિનિટમાં કાપે તો તેટલું જ અંતર 20 મિનિટમાં કાપવું હોય તો કારની ઝડપ શોધો. તો અહીંયા x1 છે એ 60 છે, x2 40, y2 40, x2 ગોતવાના અને y2 20. કારણ કે જો તમારે એટલું જ અંતર જે 40 મિનિટમાં કાપેલું હોય એ તમારે 20 મિનિટમાં કાપવું હોય તો ઝડપ જે છે એ તમારે વધારવી પડે, બરાબર. તો અહીંયા વ્યસ્ત પ્રમાણ થશે કે x1 ગુણ્યા y1 બરાબર x2 ગુણ્યા y2.
એટલે 60 ગુણ્યા 40 બરાબર x2 ગુણ્યા 20. તો x2 ને કરતા બનાવો તો અહીંયા જે છે એ 20 દુ 40 બરાબર. તો અહીંયા 60 દુ 120. તો 120 કિલોમીટરની એની ઝડપ કરવી પડે. ત્યારબાદનો પ્રશ્ન, એક રિક્ષા 1 કલાકમાં 20 કિલોમીટરનું અંતર કાપે તો 5 કલાકમાં કેટલું અંતર કાપે? તો સમપ્રમાણ થશે, કારણ કે જેમ સમય વધે એમ રિક્ષા વધુ અંતર કાપશે. તો x1 ના છેદમાં y1 બરાબર x2 ના છેદમાં y2, 1 ના છેદમાં 20 બરાબર 5 ના છેદમાં y2. y2 કરતા બનાય એટલે આ બંનેનો ગુણાકાર થાય અને અહીંયાનો ગુણાકાર, તો 5 ગુણ્યા 20 એટલે 100 કિલોમીટર તમારો આન્સર આવે. ત્રીજો પ્રશ્ન કે એક ટાઈપિસ્ટ છે એ 6 મિનિટમાં 108 શબ્દ ટાઈપ કરે તો 30 મિનિટમાં કેટલા? તો જેમ સમય વધે એમ વધુ શબ્દો ટાઈપ કરશે એટલે અહીંયા સમપ્રમાણ થશે. તો અહીંયા સમયે અને x1 કહેવાનું હોય અને y1 કહેવાનું હોય અને x2 કહેવાનું હોય અને y2 કહેવાનું હોય. તો અહીંયા x1 ના છેદમાં y1 બરાબર x2 ના છેદમાં y2 એટલે 6 ના છેદમાં 108 બરાબર 30 ના છેદમાં y2. y2 ને કરતા બનાવો તો 30 ગુણ્યા 108 છેદમાં 6, 6 પંચા 30, 5 ગુણ્યા 108, 540 શબ્દો છે 30 મિનિટમાં ટાઈપ. એક હોસ્ટેલમાં 50 છોકરાઓ છે અને 40 દિવસ ચાલે તેટલું અનાજ છે. જો હોસ્ટેલમાં 30 છોકરાઓ નવો પ્રવેશ, એટલે 50 તો હતા, 30 થયા વધારાના, તો અનાજ કેટલા દિવસ ચાલશે? સ્વાભાવિક રીતે દિવસોની સંખ્યા ઘટશે, છોકરાઓ વધશે એટલે વ્યસ્ત પ્રમાણથી. છોકરાની સંખ્યા x1 50 છે, અનાજ ચાલે એ દિવસોની સંખ્યા 40. જો હોસ્ટેલમાં 30 છોકરાઓ નવો પ્રવેશ મેળવે તો છોકરાની સંખ્યા હવે શું થશે? તો 50 વત્તા 30 બરાબર 80. તો અહીં વ્યસ્ત પ્રમાણ x1 ગુણ્યા y1 બરાબર x2 ગુણ્યા y2. 50 ગુણ્યા 40 બરાબર 80 ગુણ્યા y2. 80 સામે જાય તો ભાગાકારમાં, અહીંયા ભાગ ચલાવીએ તો 40 દુ 80 અને 25 દુ 50. તો y2 25 મેળવો, એનો મતલબ એવો થયો કે 25 દિવસ અનાજ ચાલે. પાંચમો પ્રશ્ન, 12 પુસ્તકની કિંમત 480 તો 6 પુસ્તકની કિંમત કેટલી? પુસ્તકની સંખ્યા વધારો તો કિંમત વધે, પુસ્તકની સંખ્યા ઘટાડો કિંમત ઘટે, એનો મતલબ કે સમપ્રમાણ. તો x1 ના છેદમાં y1 બરાબર x2 ના છેદમાં y2, 12 ના છેદમાં 480 બરાબર 6 ના છેદમાં y2. y2 અહીંયા સામે ગુણાકારમાં જાય, 480 અહીંયા ગુણાકારમાં અને 12 છે એ અહીંયા ભાગાકારમાં. તો y2 બરાબર 6 ગુણ્યા 480 ભાગ્યા 12, 12 ચોક 48, 480 છે એટલે 40, 40 ગુણ્યા 6, 240 રૂપિયા જે છે એ 6 પુસ્તકની કિંમત થાય. એના પછીનો પ્રશ્ન, પ્રશ્ન નંબર 4, આપેલ પદોમાં સામાન્ય અવયવ જે છે એ આપણે મેળવવાનો છે. તો પહેલું છે એ 2p અને 20pq. તો 2p ને છે એ 2 ગુણ્યા p લખાય, 20pq ને 2 ગુણ્યા 2 ગુણ્યા 5 બરાબર. અહીંયા 5 આવશે, 2 દુ 4, 4 પંચા 20 ગુણ્યા p ગુણ્યા q. આમાં બેયમાં સામાન્ય અવયવ જો 2 દેખાય છે અને એક આપણને p દેખાય, 2 ગુણ્યા p સામાન્ય અવયવ 2. પછી 14ab તો 2 ગુણ્યા 7 ગુણ્યા a ગુણ્યા b. 28a સ્ક્વેર b સ્ક્વેર, 2 ગુણ્યા 2 ગુણ્યા 7 ગુણ્યા a ગુણ્યા a ગુણ્યા b ગુણ્યા b. હવે કોમન બંનેમાં 2, 7 a અને b, તો 2 ગુણ્યા 7 ગુણ્યા a ગુણ્યા b એટલે 14ab. ત્રીજો પ્રશ્ન, 10mn એટલે 2 ગુણ્યા 5, 2 પંચા 10, m અને n, 25, 5 5 અને m. બંનેમાં એક માત્ર 5 દેખાય અને બીજો આલ્ફાબેટ તરીકે m, 5m તમારો સામાન્ય અવયવ થયો. 35a, 7 પંચા 35 ગુણ્યા a, 7ab, 7 ગુણ્યા a ગુણ્યા b. બંનેમાં 7 કોમન છે અને એક વસ્તુ a કોમન છે, 7 ગુણ્યા a એટલે 7. 6abc તો 2 ગુણ્યા 3 એટલે 6, a ગુણ્યા b ગુણ્યા c.
12a² b એટલે 2 દુ 4, 4 તેરી 12 એટલે 2 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 અને a નો વર્ગ એટલે a ગુણ્યા a અને b. તો હવે અહીંયા કોમન શું છે તો કે બેયમાં એક વખત 2, એક વખત 3 અને એક વખત a અને એક વખત b. 2 ગુણ્યા 3 ગુણ્યા a ગુણ્યા b. તો અહીંયા શું આવશે 6ab. તમારો આન્સર શું થાય 6ab. નીચેની પદાવલીના અવયવ મેળવવાના છે a નો વર્ગ વત્તા 8a વત્તા 16. તો અહીંયા જે 16 ના એવા અવયવ પાડીએ કે સરવાળો જે 8 થાય 4 ગુણ્યા 4 એટલે 16 અને 4 વત્તા 4 એટલે 8. તો અહીંયા a² વત્તા 4a વત્તા 4a વત્તા 16. પ્રથમ બે પદમાંથી a કોમન કાઢો તો a પ્લસ 4 વધે. બીજા બે પદમાંથી 4 કોમન કાઢો તો a પ્લસ 4. એક અવયવ a પ્લસ 4 અને બીજો અવયવ પણ a પ્લસ 4. આની બીજી રીત તમે આ રીતે પણ કરી શકો કે a છે એ પહેલું પદ આમ છે, બીજું ગુણ્યા a ગુણ્યા 4 અને અંતિમ પદ છે એ 4 નો વર્ગ છે. તો આ નિત્યસમ પ્રમાણે જે છે a પ્લસ 4 આખાનો વર્ગ કહેવાય. એક અવયવ a પ્લસ 4 અને બીજો અવયવ પણ a પ્લસ 4. આ રીતે પણ પાડી. અહીંયા 4p નો વર્ગ એટલે કોનો વર્ગ થાય 2p નો. 9q નો વર્ગ એ કોનો થાય 3q નો વર્ગ થાય. વચ્ચે માઇનસ તો એક વખત પ્લસ એક વખત માઇનસ. 2p પ્લસ 3q ગુણ્યા 2p માઇનસ 3q. આ 16x²y² એ 4xy નો વર્ગ અને 9 છે એ 3 તો 4xy પ્લસ 3. અહીંયા શું આવશે 3 અને 4xy માઇનસ 3. ત્યારબાદ અને થોડુંક વ્યવસ્થિત ક્રમમાં આપણે લખવું પડશે. પહેલા m² પછી -12m પછી 36. તો અહીંયા 36 ના એવા બે અવયવ પાડો કે સરવાળો 12 થાય તો 6 ગુણ્યા 6. અહીંયા માઇનસ પ્લસ છે એટલે માઇનસ માઇનસ m² માઇનસ 6m માઇનસ 6m પ્લસ 36. પ્રથમ બે પદમાંથી m કોમન કાઢો એટલે m-6. બાકીના બે પદમાંથી 6 કોમન કાઢો એટલે m-6. તો બંને અવયવ છે એક અવયવ m+6 m-6 અને બીજો અવયવ પણ m-6 જ આપણને મળશે. એવી રીતે અહીંયા પ્રથમ પદનો સહગુણક 4, અંતિમ પદનો 9, 4 9 36. 36 ના એવા અવયવ પાડો કે સરવાળો 12 થાય 6 ગુણ્યા 6. તો 4y નો વર્ગ -6y -6y પ્લસ 9. પ્રથમ બે પદમાંથી 2y કોમન કાઢો તો 2y -3. બીજા બે પદમાંથી -3 કોમન કાઢો તો 2y -3. તો અહીંયા 2y -3 2y -3 જે છે એ તમને જે છે આવી રીતે બે અવયવ જે છે એ અહીંયા મળશે. બરાબર. ત્યારબાદનો આપણે જો જે છે એ પ્રશ્ન જોઈએ તો પ્રશ્ન નંબર 5 નીચેની પદાવલીના ભાગાકાર જે છે આપણે કરવાના છે 5 ગુણ્યા 2x + 1 3x + 5 ભાગ્યા 2x + 1. તો ભાગાકારમાં છે એ આપણે માત્ર છેદમાં લખીએ તો આ બે ના એક અવયવ છે એ કેન્સલ થઈ જાય તો 5 ગુણ્યા 3x + 5 છે આ મુજબ છે અહીંયા વધારો આવે. ત્યારબાદ છે બીજો પ્રશ્ન કે 10 ગુણ્યા y નો વર્ગ વત્તા 7y વત્તા 10 ભાગ્યા 2 ગુણ્યા y + 5. તો અહીંયા જે તમને પદાવલી આપેલી છે તમે એના અવયવ પાડશો આ રીતે સ્ટેપમાં તો y + 5 અને y + 2 મળશે. તો એ લખી દેવાના. પછી આ બંને કેન્સલ થઈ જાય 5 ગુણ્યા y + 2 આપણને અહીંયા મળે. એવી રીતે ત્રીજા પ્રશ્નમાં છે કે x² - y². અહીંયા એક અવયવ દેખાય છે પાડવાને. તો અહીંયા જે છે પેલા આને ભાગાકારમાં લખીએ તો 5 5 કેન્સલ x કેન્સલ. આના અવયવ x + y અને x - y તો x + y સાથે કેન્સલ થઈ જાય તો y ગુણ્યા x - y વધશે. ચોથો પ્રશ્ન 26xy x + 5 y - 4 ભાગ્યા 13x y - 4. તો અહીંયા સિમ્પલ એક તો 13 13 કેન્સલ થઈ જાય 26 છે ને 13 દુ 26 લખી શકો. x કેન્સલ y - 4 y - 4 વધ્યું શું 2 ગુણ્યા y ગુણ્યા x + 5. પાંચમો પ્રશ્ન 4ab a² + 6a - 16 ભાગ્યા 2a * a + 8.
તો આના તમે અવયવ પાડશો તો અવયવ આ મુજબના અહીંયા અવયવ મળશે a-8 a-8 અહીંયા 4ab છે એટલે અહીંયા 2 દુ 4 એ અહીંયા આપણે કેન્સલ કરી દેશું અને a+8 અહીંયા તો 2a અને a-b આપણને મળશે તો વિદ્યાર્થી મિત્રો ધોરણ 8 ગણિત વિષયની જે પ્રશ્ન બેંક છે એનું સંપૂર્ણ સોલ્યુશન અહીંયા પૂર્ણ થાય છે જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આપના બીજા મિત્રો સુધી આ વિડીયોની લિંક શેર કરો થેન્ક યુ ફોર વોચિંગ